મને તો ઓલા પણ હતી ને હકાભાઈ ગાડીમાં આવ્યો તો કીડીઓ સડતી હતી. મેં કીધું મને હાલીને આવવા દો ને મને આમાં મેં ભારે પડવું. મેં કહું મને અને ખરેખર હો લઈ શકું એમ શું ભગવાનની દયા છે, બધાની દયા કૃપા છે, બધું છે, જમીન જાગીર બધું, ગાડી લેવી ગાડી લઈ શકું. પણ મને એમ થાય કે મારી લાયકાત ઓછી હોય એવું લાગે છે. મને મારો અંદરથી આત્મો ના પાડે. હું તો હકાભાને મેં કીધું અમે મોટરસાઇકલ લઈને આવી અને હું આવ્યો છું મોટરસાઇકલ લઈને જ તે. હા હું એવી મોટી મોટી કરતા આવડે. હું બહાર ગામ મારા પ્રોગ્રામ જઉં હકાભા હું ગાડી ભાડે બાંધી જઉં. હો હા ઘણા મારા ગોપાલ બેડો પૂછો. હા ભાડે બાંધે અને અહીંયા પાસે એવી મોટી મોટી નહીં કરવાની કે આપણી છે. એવા ખેલ તો કર્યા જ નથી કોઈ. અમુક અમુક ની મને પછી ખબર પડે કે મારા દીકરા આમના તો સાયકલ નથી, મારા દીકરા 50 લાખની ગાડી હોય કે આપણી છે. પછી ખબર પડે મને મારા દીકરા આમ તો જો બારોબાર શેઠિયા થાય. એ આપણને આવડતું નથી. હું અત્યારે મોટરસાઇકલ લઈને આવ્યો અને 2004 નું મોડલ છે મોટરસાઇકલ. તમારે જોવું હોય એ પડ્યું ભાઈ. એ મોટી મોટી કરવાની વાત જ નથી. મને તો તમે સાંભળો છે, જ મારી મોટી કમાણી છે, જ મારી ગાડીઓ છે, જ મારો મેલ છે ને, જ મારા બંગલા છે બસ. બાકી અને આ ન કરું તો મારું રડે નહીં એવું નથી હો પાછું. હા ભગવાનની દયાથી જમીન જાગીર ગાયું ભેંસું ઘોડા મકાન વાહન બધું છે, એવી કોઈ ચિંતા નથી. પણ આવા ભુવાજી જેવા આવા સંતોની બાપુ કૃપાથી ભગવાનની દયા. અને બીજી વાત એ કહી દઉં કે ખટારાનો ડ્રાઈવર બધા રાજ્ય રખડી આવ્યો છું, પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને આવજો. રામદેવજી બાપાની સાક્ષી કહું છું, કોઈ દી બાપુ મારી જિંદગીમાં મેં મારો દેહ નથી અપડાયો. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય મરી જવાય. બાકી બાપુ કેટલા ઘર બરબાદ થઈ ગયા ને, તમારે એવો વિશ્વાસ ન હોય તો હાલો મારી હારે હું તમને બતાવું કેટલા ઘર બરબાદ થઈ ગયા. વ્યસન પતન થઈ જાય. અત્યારે તમને બધાય મળી જાય, ખવડાવનારા ને પીનારા ને બધાય. અને જેથી કાંઈ નહીં રહે ને તેથી જો બાપુ કોઈ તમને હામાં મળે તમારો ગુલામ થઈ જાવ. અને પી પીને વિયાઈ ગયા, જમીનો વહી ગઈ, સાધન વિયાઈ ગયા. ઈ બાયુની સંતાનોની બાપુ જે દશા છે ને, હાલો મારી ભેગા હું તમને દેખાડું કેવી બરબાદી છે. હું નથી પીતો એટલે મારે તમને ન કહેવાય. હું તો એમ કહું છું કે આ કરાય નહીં, પછી કરો તો તમારા પૈસાનો, મને કઈ ફેર નથી પડતો. અને બંધ કરો અને કદાચ 5 રૂપિયા બચી જાય તો કઈ મારા ઘરે તમે મોકલાવાના નથી. પણ જીવન જીવવાનો સમય મળ્યો છે, જો જીવતા આવડે. અત્યારે કોઈ ફાટલા કપડા થીકડા વાળા પહેર્યા કોઈ? શું ઘટે છે તમે મને કયો? હવે અત્યારે 25 જોડી કપડા હોય તો અત્યારે ફાટલા પહેરવાની ફેશન નીકળી. બોલો ઓલા જીન્સ ના મેં તો હમણાં જોયા ને, આ માથા વ્યા જાય એવડા એવડા ફાંકા. એટલે પણ આવા આપડી માવડિયું ડબલ થીકડા દઈ દઈને કે દેહ નો દેખાવો જોઈએ. તો અત્યારે આ કરોડપતિ ના દીકરા બાપુ માછું માલપા કરી જાય એવડા એવડા ફાંકા. અમારે ટાબરિયું છે ને મારા દીકરાનું દીકરું, એને એવું પેન્ટ પહેર્યું. મેં એક દી કીધું મેં બેટા તારા પપ્પા ક્યાં ગયા? તો કે સુરેન્દ્રનગર. મેં આવે એટલે મને કહીએ મેં મારે વઠવું છે. મને કે કેમ? મેં કીધું બેટા સુરેન્દ્રનગર ભણવા જાસ ને આવા ફાટલા કપડા પહેરાવે, પૈસા ન હોય તો હું આપું. કે દાદા તમને ખબર નથી. આવડું ટાબરિયું બાપુ મને કહે તમને ખબર નથી પડતી. જો તો ખરા આધુનિક યુગ આવ્યો. મેં કીધું કેમ? મને કે આને દાદા ફેશન કહેવાય. મેં કીધું બટા અમે આવા પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે. નકર એમ હાસવીને રાખ્યા હોત તો એમ તારી ભેગા અત્યારે પહેરત નહીં. અરે બાબુ શું સમય આવ્યો છે. ભગવાને ખાય પીવું મોજ કર્યું હોય બધા માણા ફાટલા. ઓલા માલધારી આપડા આ માલધારી ડાયરો જાજો એટલે કહું, માલધારી ઓલા ઘેટા ને ઓલે ઊન કાતરે ને માથે ઓલા ફૂલડા પાડે, હાંડિયા ને ઘેટા ને. એટલે તેથી આ બધા વધારે પડતા સુખી હોય. શું કે આ બધા માલ ઢોરમાં પીડ્યા ને એટલે આવા ફૂલડા બુલડા પાડીને બિચારા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આયા ફૂલડા પાડે. બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય. તો મને એમ દેખાડું આ માલધારી કરતા દીવડે અત્યારે આવ્યું. તેથી બાબુ એમના દાંત કાઢતા. હવે આમના દાંત નહીં કોઈ કાઢતું હોય. અરે બાબુ જે ગઢાની કોઠા હુજ હતી ને, હું તો એમ કઉ છું ગઢા માવતર હોય ને અડધી કલાક એની પાસે બેહજો. એની પાસે જે વાતો મળશે ને બાપુ કોઈ શાસ્ત્રમાં વેદમાં પુરાણમાં ક્યાંય નહીં મળે બાપુ. મા બાપ જે આપણા ગઢા હોય ને, દાદા હોય કે મા હોય કે બાપ હોય, એની પાસે સમય કાઢીને અડધો કલાક બેહજો. ક્યાંય કોઈ તમને નહીં સાંભળવા મળે. એ ગઢાની જે બાપુ કોઠા હુજ્યું છે ને એ જીવનમાં તમને કોઈક દી ઉપયોગ આવશે. અને પંચર તો તેદી પડે જેદી સ્પેર વ્હીલ ન હોય તેદી જ પડે. આવું કોઈક દી રાખ્યું હોય છે ને ગઢાનું તો આપણને કોઈક દી ઉપયોગ થાય. ઈ રામદેવજી બાપા ની મેં હમણાં વાણીની વાત કરી કે હરભુજીને હયે હરખપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીઠના. ઈ રામદેવજી બાપાને જાદી જવાનો સમય થયો ને
એક જ ભજન મારે લેવું છે, કારણ કે મારે સમય જાજો નથી. મને પહેલા બેહારવાનો જ નહોતો, પણ હકાભા મને ન માન્યા, હાથ જોડ્યા તો એનો. એ રામદેવજી બાપાનો જવાનો સમય થયો ને એટલે એમને એમના કુટુંબને ભેળું કરીને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો, મારી તૈયારી કરો. પણ એક મારે તમને વાત કરવાની છે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી મળ્યા હતા, તો તમારે કોઈ દી શંકા નહીં કરવાની, સમાધિને ખોલવાની વાત નહીં કરવાની. કારણ કે એમને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે અને મારે એમને મળવું પડશે. કારણ કે જો આ વચન તો બાપુ આપણે અત્યારે બધા વાતો કરે છે વચનની, આપણને કોઈને કઈ કઈ સહેજ નહીં માયલું, પણ વચન માટે શું કર્યું છે આ મહાપુરુષોએ. હરભુજીને મારે મળવાનું રહી ગયું અને મારો સમય થઈ ગયો, મારે હરભુજીને મળવું પડશે અને આવડા અમને જો મળ્યા પછી ખબર પડશે તો આવડા કંઈક નહીં કરવાનું કરશે. એટલે રામદેવજી બાપા પોતાનું કુટુંબ ભેળું કરી અને કહે છે કે કોઈ આવે ને કોઈ વાત કરે, મારી સમાધિ ખોલવાની વાત નહીં કરવાની. બધા સહમત થયા અને એ બધું કાર્ય પૂરું થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી. હરભુજી માનતા નથી કે એ તો સિદ્ધ પુરુષ છે, એ તો વચનનો પાકો માણસ છે, મને કીધું છે કે હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને મને મળ્યા સિવાય જાય જ નહીં, હું વાત તમારી માનું જ નહીં. કે પણ અમે ન્યા જ હતા, એ કે વાત બધી બરોબર, પણ હું ન્યા જાઉં અને હું અહીંયા પાકું કરું પછી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી એમના માસીના દીકરા ભાઈ ત્યાંથી ઘોડે ચડ્યા, રણુજા આવ્યા અને એ સીમાડે બાપુ આવ્યા ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી કરેલી કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા ભીરના. એમ નામ જો બાપુ વાણી બનતી હોત ને તો અત્યારે ભડેલા ઉભા વાહડા જેવા ગામમાં જેટલાય રખડે. એમ ભજન ભજન ન બને. એની માટે તો બાપુ અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. નક્કી તો અંદરથી થવું જોઈએ. કોક કે હું બોલું ની વાત ખોટી, તમારો આત્મો શું કે છે એની માટે સંસ્કાર જોવે ને સંસ્કાર માટે બાપુ સારી જનેતા જોવે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થાય. હું તો આ બહેનોને હાથ જોડીને કહું કે તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત, પણ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ક્યાંક ક્યાંક તો આપણે એમ થાય કે આપણે બજારમાંથી હોય થઈ વ્યા જઈએ. અરે મારા બાપ દેહના પ્રદર્શન ન હોય. રામાયણનો એક પ્રસંગ તમને કહું કે મિથિલા નરેશની દીકરી માં ભગવતી સીતા લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું હરણ થાય. તમે એમ માનો છો કે માં સીતામાં શક્તિ નહોતી? એમ એક રાવણ માથે બાપુ આમ દ્રષ્ટિ પડે ને, રાવણ ની બાપુ આ ધરતીમાં રાખ ન પડે એવી શક્તિશાળી દીકરી, પણ છતાં એનું હરણ થયું એનું કારણ શું? લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એટલે હરણ થયું ને. એમાં આપણે બેઠા એમાં કોને લક્ષ્મણ રેખા નથી મને કયો તો? દીકરાને, બાપને, માને, ભાઈને, વહુને, દીકરીને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. લક્ષ્મણ રેખા બાપુ એક દીકરી જો કીધું ન કરે અને ક્યાંક ભરાય તેથી સમજી લેજો કે આ ટપી ગઈ. દીકરો જો બાપનું કીધું ન કરે ને બાપનું અપમાન કરીને નીકળી જાય ને બે જણા સાંભળે સમજી લેજો કે દીકરો ટપી ગયો. જુવાન દીકરો ને વહુ ઘરે હોય અને આપણે બાપા અઢી અઢી મણની જોખે અને દીકરો ઊંચા કરીને પડતા મૂકે, ગઢા હાડકા હાજા થાય. સમજી લો ને ટપી ગયા. લક્ષ્મણ રેખા જે ટપી જાય બધાને બાપુ બધાની મર્યાદા જ હોય. મર્યાદા જે મૂકી દે ને બાપુ એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. કોકને એક સુરદાસ હતો ને બિચારો દીવો લઈને રખડતો. કોક ડાયો માણા હામો મળ્યો એ કે તું તો સુરદાસ નથી. કે સુરદાસ તું ભાળ કે ના? તો કે ભાળ તો નથી તો દીવો લઈને હું રખડે? કે આ ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. મને પસાડે છે આંખું વાળા. વાતે સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાઈડમાં જઈએ ત્યાં ખબર પડે. ઘણા નથી આમ એન્ટ્રી ઉપાડી પાડી નીકળે. આપણે એમ થાય મારી ગાડીઓ ચેવી ફેરવે, પૈસા કેટલા, વાહન જોવો, એમના કપડા જોવો. 50 વીઘાનું જાય ત્યાં ખબર પડે કે આ તો દેણામ કરી. આપણે વાત કરી મરી ન જાય.